મેજર સોમનાથ શર્મા એક એવા મેજર જે પોતાની ટુકડીના દરેક જવાનોનો ઉત્સાહ જગલિંગ જેવી રમત દરમિયાન પણ વધારતા રહેતા. આજે એ જ જગલિંગની રમત દરમિયાન એમનો જમણો હાથ ફ્રેક્ચર થયો છે અને એમને અફસોસ છે. થોડીવાર પહેલાં જ એક સૈનિક આવીને એમને સમાચાર આપી ગયા કે એમની ટુકડીનું નેતૃત્વ યુદ્ધના મોરચે કોઈ અન્ય જવાન કરશે. મેજરનું હૃદય પુકારી ઉઠ્યું કે મારા સાથીઓ યુદ્ધના મોરચે હોય અને હું અહીંયા બેઠો રહું એક હાથ તૂટવાના કારણે. એમણે ઉપરી અધિકારીને જઈને કહ્યું કે સાહેબ, મારો હાથ તૂટ્યો છે, મારા મક્કમ ઈરાદા નહીં અને મારા જવાનોનું નેતૃત્વ મારાથી વધારે સારું કોણ કરી શકશે. ત્યારે ઉપરી અધિકારીએ કહ્યું, ખાલી જવાનો નહીં, તમારા હાથનું પણ ધ્યાન રાખજો. અને આ રીતે સોમનાથ શર્મા પોતાની ઈચ્છા મુજબ યુદ્ધના મોરચે પોતાના સૈન્યનું નેતૃત્વ કરવાના હતા. 150 નહીં, માત્ર 90 સાથીઓને લઈ અને એ જે મોરચે જઈ રહ્યા હતા ત્યાં એમણે શું કર્યું એ આપણે આગળ જોશું.